અંકલેશ્વર નોટિફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્ટનું 2024-2026 માટે નવા બોર્ડની રચના તેમજ બોર્ડના નવા ચેરમેનની વરણી કરવામાં આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીની આજરોજ બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલક પટેલની વરણી કરવામાં આવી છે. ઉપરાંત બોર્ડ પ્રતિનિધિમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, સેક્રેટરી હરેશ પટેલ, પ્રબોધ બી પટેલ, પ્રશાંત પટેલને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારના પ્રતિનિધિ સાથે કુલ 8 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. નવનિયુક્ત ચેરમેન તેમજ સભ્યોને ઉપસ્થિતોએ શુભકામના પાઠવી હતી. નવરચિત નોટિફાઈડ બોર્ડ દ્વારા જીઆઈડીસીની ઔદ્યોગિક આંતરમાળખાકીય સેવાઓને નવીનીકરણ માટે સહાય યોજના સ્કીમ પ્રોજેક્ટમાં નવી ગ્રાન્ટ મેળવવી સહિતના કાર્યો કરવામાં આવશે. તે બધા કામોને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશું તથા પાણીની જે વ્યવસ્થા અપર સ્ટ્રીમમાંથી 1200 mm ડાયાનું જે પાણી લાવવાનું છે તે વચ્ચે ગંદકી બી પણ થાય છે તે સાફ થાય અને 12 કલાક પાણી મળે એવો અમે પ્રયત્ન કરશું.